દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ગુજરાત વિભાગના મોટી પ્રગતિ થઈ છે। જુલાઈ 2025માં કિમથી એના એક્સચેન્જ સુધીના 37 કિલોમીટર લાંબા પેકેજ 6નો એક દિશામાં રસ્તો ખોલવામાં આવ્યો છે। ત્યારબાદ હવે એનાથી કિમ સુધીનો વિભાગ પણ સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવ્યો છે। આનાથી નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચથી સુરત વચ્ચેના વિસ્તારમાં ટ્રાફિકનો ભાર નોંધપાત્ર રીતે ઘટશે, જે વાહન ચાલકો માટે રાહતની વાત છે। આ વિકાસ ગંભીરા બ્રિજ ઘટના પછી લેવામાં આવેલા નિર્ણયનું પરિણામ છે, જેમાં જૂના પુલોની જર્જરિત હાલતને કારણે ટ્રાફિક ડિવાઈડરને એક્સપ્રેસવે તરફ વાળવાનું હતું। વડોદરા સુરત એક્સપ્રેસવે 161 કિલોમીટરનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કુલ લંબાઈ 1350 કિલોમીટર છે, જેમાં ગુજરાતમાં વડોદરા સુરત વિભાગમાં 161 કિલોમીટરનો છે। આમાંથી પેકેજ 6 કિમ ઇન્ટરચેન્જથી એના ઇન્ટરચેન્જ સુધીના 37 કિલોમીટરનો વિભાગ છે, જે પલસાણા તાલુકાના એના ગામ પાસે આવેલો છે। જુલાઈમાં આ વિભાગને એક દિશામાં મુખ્યત્વે વડોદરા તરફથી સુરત તરફ ખોલવામાં આવ્યો, જેમાં ભારે વાહનોને નેશનલ હાઈવે નંબર 48 ઉપર તાપી નદીમાં જર્જરિત પુલ પરથી તાડીને એક્સપ્રેસ પર વાળવામાં આવ્યા હતા। રમેશ કંબાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।